જે પલ મળી છે એને પ્રેમથી માણી લ્યો, આનંદ કરી લ્યો, અને મહેરબાની કરીને મોજથી જીવવું હોય તો ભૂતકાળમાં ન જાતા. ઓલે મને આમ કીધું હતું ને હવે આપણે પાસે હરખાઈ આવીને તો વટક ન વાળું ને તો ફલાણાનો જીકલો નહીં, ઘર ભેગું થાવું સાહેબ. આ હાટું કમાણો છો બીજા સામે એન્ટ્રી પાડવા હાટું? હે ઈ હાટું ફોર વ્હીલર લીધી છે, કાવા મારવા હાટું લીધી છે. અમુક ને તો વર્લ્ડમાં મોબાઈલ ને જાતા હોય, વાહ લખ્યું હોય રાજપૂત, પણ આ હાટું તમને લીવર દબ્બા હાટું લખો છો નહીં. આ દેશનો રાજપૂત એટલે હાદી ભાષામાં કહું ઓળું ઊભો હોય ને તોય બીજાને બીક લાગવી જોઈએ. પરિચય દેવાનો ને અમે ફલાણા છે ના, તમારી સીલ અને તમારી ખુમારી દેખાડી દે. આ હાવજ પરિચય મોઢેથી બોલે છે હું ગાંડીગીરનો હાવજ હો. બાપુ એકવાર તમામ પ્રાણી ભેગા થયા, પહેલી વાર કહું લ્યો, હાવ પહેલી પ્રોડક્ટ. પ્રાણીઓ બધા ભેગા થયા ને ભગવાન બ્રહ્માજી પાસે જાગા, બ્રહ્માએ નમઃ. એટલે પ્રાણીઓને ભગવાને કીધું કે ભાઈ બ્રહ્માજી કે શું કે પ્રભુ માફ કરજો, તમારું સર્જન છે આખી દુનિયા, પણ માણા હારે નથી ફાવતું અમને. હે માણા હારે નથી ફાવતું કે કેમ કે એક કે જીવન એની જેવું જીવતા જ નથી, અમારી જેવું જીવે છે. બહુ ઉજળો હોય તો કે હંસ જેવો ઉજળો તો પક્ષી આવ્યું, બહુ ધોળો હોય તો કે બગલાની પાંખ જેવો, એની જેવો તો નહીં જ. એટલે નહીં મજા આવે. ભગવાન હાલ્યો આવતો કે ફલાણો ભાઈ હાવજ જેવો, એની જેવો તો નહીં જ. અને પ્રભુ સાંભળી લેજો, અમારો ગેર ઉપયોગ બહુ કરે છે, અમારા નામે સરી ખાય છે ફલાણો ભાઈ હાવજ જેવો. કે પણ કોક મૂર્ખ હોય તો ગધેડો મોરે આવ્યો તો એ અમારી જેવો કે બોલો હાવ ગધેડો છે. કોક બેન હારું ગાતા હોય કે કોયલ જેવું ગાય, ન્યાય અમારું નામ આપે. પણ કે કોઈક ચતુર હોય તો કાગડો બોલ્યો, એ મારું કે કાગડા જેવો ચતુર. કે કોઈક લૂચો હોય તો શાળીઓ મરાયું તો એમ કે શાળિયા જેવો લૂચો. ક્યાંય એનું નામ જ નહીં, બધામાં અમારું નામ વાપરે. હાવડા નથી લાગતું હકીકત એવા છે. આપણું શું? તેથી બ્રહ્માજી બોલ્યા છે, તુલસીદાસજી બોલ્યા છે કે માણાને માણા થવું હોય તો એને એનો સદગુરુ જ માણસ બનાવી શકે. સાહેબ એ એના ગુરુ જેવો છે. કલયુગ કેવલ નામ આધારા, ભગવાનનું નામ લેતો જાય તો એમ કે હવે એમાં રામ દેખાણા, હવે માણસ બન્યો, માણો માટી ઠાવકો ફાયડો માણા હો. બાકી ગમે એવા થાવ તમે. કોઈક બેન હાલ્યા જાય તો કે હરણી જેવી હાલ, લે એની તો હાલ જ નહીં. તો હારો સોટલો હોય તો કે નાગ દાદા જેવો સોટલો, ફલાણો ભાઈ કે નાગ જેવો ઝેરિયો કાળો નાગ. અરે ક્યાંય આપણી ઉપમા જ કોઈ ન દીધી સાહેબ. પણ તમારી ઉપમા લેવી હોય તો એક જ, તમારા માવતરના પુણ્ય, તમારા સદગુરુની કૃપા આ દેશને સાધુતા અને માં બે જ બચાવી શકે. આપણો પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે, એ પાછા બે માણા હિરખ્યા હોય તો. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં આગ લાગે ને ભાઈ તો એવો ડાયરેક્ટ ફાયર થઈ ગયું, એક પણ વ્યક્તિ ફેક્ટરીની બહાર ભાઈ નીકળી જ નહીં મરી શકે. એક વ્યક્તિ ભડથું થઈ ગયા બધા. અરે તમને તો તાત્કાલિક મીડિયા देखो कैसे लगी आग, 245 भड़थू हो गए.
माननीय साहब आप थोड़ा बोलिए। हमने तो देखा है कि भड़था कैसे होता है ये तो मालूम नहीं है, लेकिन बड़ी क्या एवा क्या था है अमुक ना तो हिंदी एवा छो, हिंदी आपघात करी गई, हिंदी आपघात करी। पण कंपनीना मालिके साहेब तात्कालिक मीडिया समक्ष आવીને જાહેરાત કરના કે કાઈ હોબાળો થાય ઈ પહેલા કંપનીના માલિકે કીધું કે આ મજૂરોએ આ કારીગરોએ મને ખૂબ રડાવ્યો છે, એના પ્રતાપે હું એવડો મોટો હતો, આજ મારે ભલે મારી સંપત્તિ બધી વેચી નાખવી પડે પણ જેટલા કર્મચારીઓ મારામાં નોકરી કરતા હતા જેટલા ક્લાસ થઈ ગયા છે ટોટલી એ બધાયના ખાતામાં કંપની તરફથી 50-50 લાખ વીમો અલગ, 50-50 લાખ ઈ સમયમાં टीवी हामा बैठेलो डायरो हो निकेरी टपुड़ा यहाँ आई तो बेटा आ फैक्ट्री में आग लगी एमा तार बापा काम करता कहा मम्मी राम नो रखपा होय तो थाय बाकी तो कठणाई होय तो एमा भगवाने धार्યું એવું થાય, આમાં હું આપણે બળતરા કરી ભગવાન મોર થોડો કોઈનો હાલે 50 લાખ અહીંયા શિવજી આવે ડોહો ક્યો બટા કેદુ નો રેળા તો મને ખબર જ હતી बटा तो तार तू दांत काढे एमा का ई तो भगवान ने मर्जी होय ने ई थाय, गीता में भगवाने कीधुं छे એટલે गीता ज्ञान આવી ગયું होनी के नो होनी થાય કઈ ई कोण टाळीए के भाई आपड़ी एकनी घरे दुख थोड़ो आव्યું 245 ની ઘરે આવ્યું બેટા તા એનો દરવાજો ટકટક થયો તે બેને જઈને દરવાજો ખોલ્યો તા ઘૂઘૂ જ ઉભેલો બોલો કે શું કરે છે તમે સવા એને એમ કે પદ્માન મળવા આવ્યો એ બાઈનું નામ પદ્મા હતું કે આ ભૂતથી મળવા જ નથી આવ્યો ને સમાચારમાં આવ્યું કે એક વ્યક્તિ નથી બચ્યો ને આ ઘૂઘુ આવ્યો કેમ તમે હું સૌ દરવાજો ખોલ 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 દરવાજો ખોલ્યો છે મરો આવા તે તમારી ફેક્ટરીમાં ભડકો ન છો કે છો ને તો સમાચારમાં આવે કોઈ નથી બેસ્યું તો કોઈ નથી બેસ્યું એક વ્યક્તિ નથી બેસ્યો બધા મરી ગયા પણ તમે હું માવો લેવા બહાર આવ્યો હતો અને બાઈ ખીજાણી કેદું નહીં કહું માવા મૂકો માવા એ 50 લાખ મુકાવ્યા રોયો સુધરો નહીં તે સુધરો કીધું તો કરવું જ નહીં એના બાપનું તે વ્યસને ભીખ ભેગા કર્યા વ્યસને ભૂખ ભેગા ના તમે રાજી થતા તો અમારે ગલોટિયા ખાવાની તૈયારી છે એ તમે સપનામાં આવો ને તો આખી રાત હોવાની તૈયારી છે યાર તો યાર સપના હારા જોવો યાર મસ્તીથી જીવો પ્રેમથી જીવો વટ ખોટો મૂકો વળ તો ઠામુકો નહીં હા ખોટી એન્ટ્રી નહીં પડવાની નહીં તમારા પરિવાર માટે રાષ્ટ્ર માટે એ વટને પકડી રાખો મજા જ આવ્યા કરશે આપણે 90% કોકને હારું દેખાડવા જીવીએ છીએ નહીં પોતાના આત્માને રાજી થયું એમાં આ માતાઓ બેઠા પૂછો એ કેટલા હપીને રહે બાયુ
હે સત્યનારાયણની કથા હશે તો એ બીજું ભેગ્યું થઈને તરત કીધા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળાને કાબરિયા કીધા વાદીના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાચ્યા નાગણીઓને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે ઉતાર ગાવને છોડ્યું ગાવને કેવું સરસ વાતાવરણ બનાવી નાખે માતાઓ બેઠા ખબર પડે કે સત્યનારાયણની કથા હવે માની લો ત્યાં અમુક એમ કહે કે બૈરામની નો એન્ટ્રી ત્યાં સત્યનારાયણની કથા કોણ ભોજિયાભાઈને ખબર પડે હે વરાજો ભણતો હોય માંડવે ફેરા ફરાતા હોય ને મારી માવું કોયલને હરમાવે એવા ગળા લઈને બેઠી હોય હો રૂપાની ઘંટડીઓ વાગતી હોય એવા ગળાના રણકેમ ગીત ગવાતા હોય તો આખો માંડવો શોભે અને આપણો ડાયરો બધો બેઠા બેઠા બીડી બધો હવે શું વાર થાય કે જામાં ફેરો હાલે તું લાડવા ખાઈ ગયો લાગ ગોર કારે રે ઉકેલ ગોર લટાપટિયા ગોળની ફળિયા જવડી ફાંજ સાહેબ સાંભળજો જેને મશ્કરી સહન કરવાની તાકાત હોય ને એ દાદો થઈ શકે ગણેશ ગુંદ્યાળા ને આપણી માવું ગીત ગાતી હોય મોટી ફાંદ્યાળા ડોકમાં તે મની માળા રે મારા ગણેહર ગુંદ્યાળા તેતરી કરોડ દેવતા શીમળીએ આવ્યા ગોવાળે હરખીને વધાવ્યા રે મારા ગણેહર ગુંદ્યાળા તવળી બોલો હારે લઈને આવ્યો ને બેડી પીત તારે કાકાને કેવો ગોળ વેસાય છે તો ઘર ભેગા થાય આપણે ઉતાવળ હાટું જ પધાર્યા છે કાં ખીજાવાન કાં વળ ખાવાન કાં એન્ટ્રી પાડવાન નહીં બેનો આમ કેવું સરસ મને એક બેનોનું ગીત બહુ સારું ગમે છે કેટલી આપણને ભલામણ કરી વરરાજા હે અત્યારે તો લગ્ન ગાળો હાલે છે બાપુ સંતોની હાજરીમાં લગ્નની વાતો ન કરાય બાપ નકામો કોક પક્ષ પલટો કરી નાખે પણ દવે દાદા કહું માફ કરજો મારા બાપ તમારો છોકરો છું તમારા શરણોની રથ છું આ તો તમારા પગમાં ગલોટિયા ખાઈને તમને દાંત કઢાવું છું પણ ક્યાંક વૈરાગનું ભજન પુરુષોત્તમ પરી બાપુ જેવા રામદાસ બાપુ જેવા શૈલેષ બાપુ જેવા કયક આપણા ભજનિકો હે એ વૈરાગનું ભજન હાલતું હોય ને ઓડિયોઝમાંથી કોકને લાગી જાય બે શબ્દ અને સંન્યાસનો રસ્તો પકડી લે જેમ ભરતરી 92 લાખ માળવાને હોપારીની ઠોકરને મારીને જેમ હોપારીને ફેંકી દે એમ 92 લાખને ઘા કરી અને નીકળી જાય અને વૈરાગનો પંથ લઈ લે પણ કહેવાય ગયો કે આવી આપણી માવું કોકના લગ્ન હોય અને માંડવે એવા રૂડા સંસ્કારના ભાતીગળ ગીતો ગવાતા હોય બાપુ કોક સંન્યાસી સાંભળી ગયો તો સંસારમાં આવવાનું મન થઈ જાય એ તાકાત તો પછી લગ્ન ગીતે ધરાવે છે હો કારણ કે જેમ યજ્ઞ શ્લોક વગર સારો ન લાગે જેટલો યજ્ઞમાં શ્લોક કામ કરે છે એટલું જ લગ્નમાં સંસ્કાર વાળા ગીત કામ કરે કેવા સંસ્કારના ગીત સાહેબ ફેરા ફરતા ફરતા દીકરી માંડવામાં ગીત સાંભળી જાય ને તો એને ખબર પડી જાય હાહરવેલમાં કેમ જીવવાનું છે અત્યારે તો અમુક અમુક ગીત આવ્યા છે આ બાજુની વાત નથી કરતો ના આ બાજુ બહુ સારા ગાવ છું હું તો ઓલી બાજુની વાત કરું આફ્રિકાની હા પણ ખોટું આપણે ઘડીક રહેવું નાખીએ થાવ એવા ફેશનના ગીત લાવ્યું આપણે એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજા એક ઢીકો માલ લેતે તો હાર જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 બારી ખાવાના છૂટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત છે યાર હાવ કાંઈ લેમન સોડા જેવું કાં લાંબા ઢાળે ઉપાડ્યો કોલેજમાં ભણતી એક કોન્યા કુંવાર કોલેજમાં તારી માં કન્યા કુંવાર યુદ્ધ ભણજો કે ડોસ્યું ન ભણવા જાતું હોય ના સમયે ગાઓ મને વાંધો નથી પણ એક ગીત મને બહુ ગમે કહેતા હો તો ગાઓ
આ તમને વાંધો છે કાંઈ? આપણે લગ્ન ગીત ગાવાનું કહીએ ને તો જેના 35 વૈયા જ્ઞાન બંધાણું હોય ને એ આપણામાં ડોળા કાઢે. એ બીજી વાત કરો, લગ્ન નહીં રહેવા ગયો. અમારે છે ને આ મંજીરા એક વસ્તુ એવી છે સાહેબ, લગ્ન પછી શીખાય. લગ્ન પેલા જે શીખી ગયા પછી બંધાતું નથી. આમાં વાળા પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે, શું કેવું? અમારા સંતરામ બીજી વાર છા તોય બા વૈયા ગયા. પહેલી વાર શું થયું ખબર? પહેલી વાર લગ્ન થયા ને વેહવાળ જોવા ગયા ને, આ હકીકત બેઠા અહીંયા આવી તો સંતરામ. એ માઇક આપો તો. ખોટું બોલે ને એ પૈણા એ બેન, ખોટું નહીં બોલવાનું. સંતરામ લે માઈ, પહેલી વાર તું જોવા ગયો અને દીકરી પાણી લઈને આવી તે શું કીધું? પેલા મારા બનેવી જોવા લઈ ગયા હતા તે 7 દિવસ. લાંબુ નહીં, ટૂંકું પૂછવે નહીં. રકાબી સલકાઈ જવા આવી હતી બેન, કહી દીધું મેં. બસ બેન બે દાદા મંદિર વગાડે. એટલે તમને એમ કે ભોળાનાથ જ ભેળા ભૂત રાખે, અમે નહીં રાખતા એમ. ભાગશાળી છો, બેન કીન તો સટકી ગયો. આમાં ઘણાને પૂછ, હજી નકુસામાં આંગળીઓ નથી નીકળી.